નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, ગત રોજ વિશ્વ મહિલા દિવસ એટલે કે 8 માર્ચના રોજ સરકાર દ્વારા મિત્રો બે મોટી ભેટ સરકારી કર્મચારીઓને સાથે જ મિત્રો સામાન્ય માણસને પણ એક મોટી ભેટ આપવામાં આવી છે મિત્રો. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે સરકારની બે મોટી ભેટ ગત રોજ 8 માર્ચના રોજ જાહેર કરવામાં આવી છે તે કઈ કઈ છે અને આનાથી મિત્રો સરકારી કર્મચારીઓ અને સાથે જ મિત્રો જે સામાન્ય માણસ છે તેની અસર, તેના જીવન પર અસર શું થશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય, અમારી ચેનલની પહેલીવાર વિઝિટ કરી રહ્યા હોય, તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારીઓ, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો સરકારની બે મોટી ભેટ છે મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાથી લઈ અને સામાન્ય માણસના રસોડા સુધી જાણો બે રાહતના નિર્ણયો ગઈકાલે જે જાહેર થયા તેના વિશે વિગતવાર. તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનએસ એલાઉન્સમાં અને પેન્શનર્સોના મોંઘવારી રાહત એટલે કે ડીએનએસ રિલીફમાં 1 જાન્યુઆરી 2024 થી 4% નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો. ગત 7 માર્ચના રોજ મિત્રો કેબિનેટ બેઠકની જે બેઠક મળી હતી તેમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા મિત્રો કેન્દ્રીય કર્મચારી જે 48 લાખ કરતા પણ વધારે કર્મચારીઓ અને 68 લાખ કરતા વધારે પેન્શનર્સો માટે મિત્રો ડીએ અને ડીઆરમાં 4% નો મોંઘવારી ભથ્થાનો જે મિત્રો નિર્ણય છે તે સર્વાનુમતે પસાર થઈ ગયો હતો અને કેબિનેટ દ્વારા તેની મંજૂરી પણ મળી ગઈ છે. બીજી તરફ મિત્રો ગઈકાલે એટલે કે 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસના દિવસે સરકાર દ્વારા ગૃહિણીઓ એટલે કે આમ આદમીને પણ એક મહત્વના મિત્રો સમાચાર ભેટ આપવામાં આવી છે, જેમાં ઘરેલું ગેસ એટલે કે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ એટલે કે 100 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો આગામી એપ્રિલ અને મે મહિનામાં જે છે તે લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં યોજાવા જઈ રહી છે અને એના ભણકારા હવે વાગી રહ્યા છે મિત્રો. અને લોકસભાની ચૂંટણીના જે બ્યુગલ છે તે ફૂંકાઈ ગયા છે અને હવે ટૂંક જ સમયમાં એટલે કે આગામી મિત્રો 10 થી 15 દિવસની અંદર ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થવા જઈ રહી છે. તો આ જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે છેલ્લા 2 દિવસમાં બે મોટા નિર્ણયો લીધા છે, જેમાં સરકારના આ મહત્વના નિર્ણયોથી કેન્દ્રીય કર્મચારીઓ અને સાથે દેશમાં મિત્રો કરોડો જે ગૃહિણી મહિલાઓ છે, જે ઘરકામ કરતી મહિલાઓ છે તેમને રાહત મળી છે મિત્રો. જ્યાં ગુરુવારે એટલે કે 7 માર્ચના રોજ કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં એટલે કે ડીએનએસ એલાઉન્સ મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવાનો નિર્ણય લેવામાં મંજૂરી આપી હતી. જ્યારે શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસ અવસર પર નરેન્દ્ર મોદીએ મિત્રો ટ્વીટ કરીને દેશની જે માતાઓ, બહેનો અને પુત્રીઓને એક મોટી ભેટ આપી છે, જેમાં ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જાહેરાત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએનએસ એલાઉન્સમાં એટલે કે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારમાં હાલ 48 લાખ કરતા વધારે કર્મચારીઓ અને 68 લાખ કરતા વધારે પેન્શન મેળવતા કર્મચારીઓ કાર્યરત છે, જેના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 1 જાન્યુઆરી 2024 થી 4%નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે 49.18 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ કરતા વધારે પેન્શનર્સોને આનો ફાયદો થશે અને ડીએમાં 4% વધારો કરવાથી સરકારી તિજોરી પર દર વર્ષે મિત્રો 12,868.72 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. ઘરેલું ગેસ સિલિન્ડર પર પણ 100 રૂપિયાનો ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની માતાઓ, બહેનો અને દીકરીઓને મોટી ભેટ આપી છે. તેમણે જાહેરાત કરી છે કે મહિલાઓને ઘરેલું ગેસ સિલિન્ડર પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે. એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં સુધારો થશે. તેમણે કહ્યું હતું કે એલપીજીને વધુ સસ્તી બનાવીને અમારો ઉદ્દેશ પરિવારોની સુખાકારી માટે કામ કરવાનું ચાલુ રાખવાનો છે. આ સાથે અમે સ્વાસ્થ્ય વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે માંગીએ છીએ. આ મહિલાઓના સશક્તિકરણ અને તેમના જીવન સરળ બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પ્રતિબિંબિત કરી રહ્યું છે મિત્રો. હા મિત્રો, ગત 2 દિવસમાં સરકાર દ્વારા બે મહત્વના નિર્ણયો જે સરકારી કર્મચારી અને આમ પ્રજાને ફાયદારૂપ થાય તેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આવનારો સમય જ બતાવશે કે મિત્રો આવા નિર્ણયોથી શું આવનારા લોકસભાની ચૂંટણીમાં સરકાર પર એની કોઈ અસર થશે. શું સરકાર ફરીથી 400 સીટ કરતા વધારે મેળવી અને એનડીએ સરકાર ફરીથી સત્તામાં આવશે કે નહીં, એ તો સમય જ બતાવશે.
કારણ કે ચૂંટણી પહેલા 100 રૂપિયાનો ઘટાડો કરી અને સરકારે ચોક્કસથી મિત્રો દેશમાં 40 કરોડથી વધારે 50 કરોડથી વધારે જે મહિલા મતદારો છે તેમને પોતાની તરફ આકર્ષવાની પ્રયત્ન કર્યો છે મિત્રો. આશા રાખીશું કે આ ન્યૂઝથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.